કે ભાઈ તું લાખણકા જઈને હું કામ શ્રીફળ વધેર્યો, ઘુઈસ્યો અમારો, ઝીણિયો અમારો, લઘરિયો અમારો, રાયમિલિયો અમારો અને વેરશીડો અમારો, અને તું એમ કહે છો કે પાક લઈને હાલ્યો હાલે પાટે અમારો, મસીલો લઈને હાલ્યો હાલે એમ કે મસીલો અમારો. તો ભાઈ તું આ બધું અમને કહે છો. કાલ સવારે જયંતિ ફલકી દેવી પૂજવાઈ ગયો ભાઈ, તો તને કીધું કે ભાઈ પ્રતાપ દેવી હારે ભળી જા. તો તું એમ કેમ કીધું કે ભાઈ હું દેવી ભેગો ભળું પણ મારા જોર નહીં? હે ભાઈ જોવાની તો એ હું ના પડે? ત્રણ માણા મરી ગયા તારા ખાનદાનમાં, શું એ આરોપ તારી માથે આવી જાય એમ હતો કે કોઈ તારામાં એવું કરમ છે? પેલા તારું વિચાર, આજથી 35 વર્ષ પહેલા હમડિયાળાની જગ્યામાં તારો હક નથી વેળી રવા દીધો. તારામાં શું કરમ? તે તું એવી વાત કરીશો કે ભાઈ તમારો હગર ન રવા દીધો ને આ ન રવા દીધો. પહેલા તારું વિચાર પડતા ફલજી અને પછી બીજાને વેડિયા સડાય. તું કાંઈ અમારી વેળીનો દીકરો નથી. હો તને તો 40 વર્ષ પહેલા દેવીએ શેકી નાખેલા છે ફલજીડાની વશને. તો એ તારી રીતે તું પીડ્યો રે ને તારે બહુ ભળવાનું આવું હોય તો તારા ભાઈએ દેવી કરી એને હારે ભળી જા. અને કેસુડાને તું એમ કે કેસુડાને મારે ન્યાય કરવો છે તો કેસુડાને પૂછી લે. તું અત્યારે એમ કે હું જેલમાં હતો ને મસીલો લઈ ગયા, જેલમાં હતો ને મસીલો લઈ ગયા તો એ છૂટી જવાનું તારા 25 વર્ષ થયા તો કેમ દેવી લેવાનું આવ્યું? આવીને હામો એ ઘેરે દેવી લેવા લઈ જા, તને ખબર પડે કેમ દેવી લેવાય એમ. તે આવી તું વાંચ્યું કરી શક મને હાથ કડ્યું પહેરાવીને હું લઈ આવ્યો મસીલો ખાળ્યો ગઈને લઈ આવ્યો, ખંભે નાખીને આવ્યો. અરે અમારા બાપ ઝીણિયાની દેવી છે, તળશીડાએ અને ગુઈસે બનાવેલી છે. કોઈ બીજા તું એમ નામ લે હગરિયો ને કુરજીડો ને એ તો બધા આમ પીડ્યા હતા છીમમાં, એ કોઈ હારે નતા આવીને ભળી ગયા. તે તું એવી વાત કરે. ભાંગ્યા મેણા ભાંગ્યા ને ફરણા ભાંગ્યા, ગરાઈશોના દીકરા દીધા, રાયમિલિયા ધોળીને દીધા. કોઈ ના કુરજીડો કે કોઈ કરશનિયો નતો. હો ભાઈ તે તું એમ કહે છો કે ભાઈ ભાંગ્યા મેણા ભાંગ્યા ને ફરણા ભાંગ્યા, એટલે એવી બધે તું કરતો એ કરી ખા. સાસની દોણી ભરી ખા, પછી માથું રહી જશે શેવાળમાં, માથે 2 પગ રહી જશે. એટલે તું કંટ્રોલમાં આવી જા. કાપી નાખ.